નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વાર્તામાં તમારું સ્વાગત છે. ટ્રેનની સીટીનો તીવ્ર અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. ધીમે ધીમે પ્લેટફોર્મ પરથી સરકવા લાગી હતી. દેવર મનોજે તેની ભાભી સરિતાના ચરણ સ્પર્શ કરતાં કહ્યું, ભાભી, તમે પહેલીવાર ઘર છોડીને માયકે જઈ રહ્યા છો. તમારું અને બંને બાળકોનું ધ્યાન રાખજો. સરિતાએ આંચળથી આંસુ લૂછીને કહ્યું. હા. ગાડી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી, પરંતુ સરિતાનું મન હવે તેના વધુ પડતી ઝડપથી ભૂતકાળની ગલીઓમાં ફરવા લાગ્યું હતું. તે વિચારતી હતી કે 18 વર્ષ બાદ આજે હું માયકા જઈ રહી છું. ખબર નથી માં કેમ હશે. બંને નાની બહેનો અને 2 નાના ભાઈઓ શાયદ અને ઓળખાણ કરશે કે નહીં શકે. આ 18 વર્ષમાં મેં શું નથી સહન કર્યું. કોઈ અજાણી વ્યક્તિ સાથે સાંભળી આ કોની કાલ્પનિક વાર્તા જ માની. બધું એક સ્વપ્નની જેમ પસાર થઈ ગયું હતું. સરિતાએ એક ઠંડા શ્વાસ લઈને સીટ પર માથું ટેકવી લીધું હતું. બંને આંખો બંધ કરી તે ભૂતકાળની જાણે વર્તમાનમાં ફરી સાકાર થઈ ઉઠી હતી. BA પાસ કરતાં જ પિતાએ ખૂબ ધામધૂમથી સરિતાના લગ્ન પ્રસાર કરી સાથે કરી દીધા હતા. પ્રકાશના મામા સરિતા પિતાજીના મિત્ર હતા. તેમણે જ આ લગ્નના મધ્યસ્થ રીતે ભૂમિકા ભજવી હતી. મામા પ્રકાશની ખૂબ જ વખાણ કરતા હતા. મારો પ્રકાશ ખૂબ હોનાર છે. કોઈ પણ કેસ હારતો નથી. તેના જેવા વકીલો દીવો લઈને શોધવાની પણ નહીં મળે. આ સાંભળીને સરિતાના પિતા ખુશીથી ફૂલી ન સમાયા. લગ્નના બીજા દિવસે સરિતા વિદાય થઈ અને સાસરે આવી. ઘણા રીતિ રિવાજો બાદ સરિતાને એક સજાવેલા રૂમમાં બેસાડવામાં આવી. પ્રકાશે તેનો ઘૂંઘટ ઊંચો કરતાં કહ્યું, સરિતા, હું ખૂબ આશા રાખું છું કે તું સુંદરતાથી સાથે તારા મધુર વ્યવહારની પણ ઘરમાં બધા સભ્યોનું દિલ જીતી લેશે. પ્રેમ મનાવનારી અને સ્વપ્ન રાત ક્યારેય પસાર થઈ ગઈ એ ખબર જ ન પડી. સવારે મીઠી નીંદ સૂતેલી સરિતાએ સુંદર ચહેરો જોઈ પ્રકાશ મુગ્ધ થઈ ગયો. સાચે મને કેટલી સુંદર જીવનસાથી મળી છે. અચાનક પ્રકાશના વિચારોને આંચકો લાગ્યો. સરિતાની ગરદન પર એક મોટો સફેદ ડાઘો હતો. પ્રકાશે ધ્યાનથી જોયું ને ચોંકી ગયો. ડ્યુલોડમાં તેણે તરત જ સરિતાને હલાવીને જગાડીને પૂછ્યું, આ ડાઘ ક્યાંથી છે? જીવો, સરિતા ડરી ગઈ. બોલો, ક્યાંથી છે આ ડાઘ? પ્રકાશ લગભગ ચીસ પાડી. જ્યારે હું 10 વર્ષની હતી ત્યારથી ત્યાં જ પીઠ પર આ ડાઘ છે. ઘણા સારવાર કરાવી પણ આ મોટું દબાણ જ નહીં. પ્રકાશ ગુસ્સે થઈ ગયો. પણ મારા પિતાજીએના લગ્ન પહેલાં જ મારા મામાને જણાવી દીધું હતું. તમારા મામા બધું જાણતા હતા. તેમણે મારા પિતાજીને કહ્યું હતું કે બધું જાણીને પણ તેઓ તમારી સાથે મારા લગ્ન કરવા માટે તૈયાર છે. આટલું કહેતા જ સરિતા રડી પડી. મામાએ આવું કહ્યું? તારામાં એવું કયું સુરખાબનું પીંછું લગાયેલું છે કે આટલું હોવા છતાં હું તારી સાથે લગ્ન કરું? તારા પિતાએ મારી સાથે વાત કેમ ન કરી? મારી પાસેથી કેમ ન પૂછ્યું? પ્રકાશે ગુસ્સામાં અણગમો હતો. થોડું જ વારમાં આ વાત આખા ઘરમાં ફેલાઈ ગઈ. જે બહુ ગઈ રાત સુધી સુંદરતાની મૂર્તિ લાગતી હતી તે સવારે બદસૂરત લાગવા લાગી હતી. બધા તેને એવી નજરે જોવા લાગ્યા જાણે તે મનુષ્ય નહીં પણ કોઈ અજાયબી હોય. આને તેના માયકા જ મોકલી દો. રાખો કે દગાબાજની દીકરીની પાસે. સાસુ ગુસ્સે થઈ ગઈ હતી. બીજાઓને કેમ દોષ આપે છે? તારા ભાઈને કેમ નથી કહેતી? પ્રકાશના પિતા છલ્લાઈને પત્ની કહ્યું. પ્રકાશની મા તરત જ ભાઈને ફોન કરીને પૂછ્યું તો તેણે બેશરમીથી કહ્યું, જીજાજી, મેં મારું ટેન્શન રોક્યું હતું. તમારે બધાની સામે મને ખરાબ રીતે અપમાનિત પણ કર્યું હતું. મારા ગાલ પર એક તમાચો પણ માર્યો હતો. આ તેનો જવાબ છે. બહેન પ્રકાશની આ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઘરમાં જાણે બધાને સાપ ચૂંકી ગયો હોય. પ્રકાશ, તું આજકાલ તેના માયકે મૂકી આવ. અમને રોગવાળી વહુ નથી જોઈતી. ના માં, આ ત્યાં નહીં જાય. કોઈ બીજાને ભૂલથી સજા આ શા માટે ભોગવી? પ્રકાશે કહ્યું. તેની માં ચોંકી ગઈ. પણ હું કોઈ નિર્દોષને સજા આપવા માટે પક્ષમાં નથી. તો હવે આપ મારી પત્ની છે. તેને ઘરમાં જ રહેવું પડશે. તેને અહીં પૂરું સન્માન મળશે. હા, સજા પણ જરૂર મળશે. પણ તેને નહીં, તેના પિતા અને મારા મામાને. હું એવા નીચા લોકો સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો. તેના પિતાની સજા એ છે કે જીવતે જીવ તે દીકરીનું ક્યાંય મોં નહીં જોઈ શકે. ન તો ત્યાં ક્યારે જશે, ન તો તે ક્યાં માયકે કોઈ સભ્ય મારા ત્યાં આવશે. પ્રકાશ ગુસ્સામાં બોલતો ગયો. સરિતા અવાક રહી ગઈ. આટલું મોટી સજા? પણ આ સજા તો મારા પર લાગુ પડે છે. હું મારા પતિના જીવનને માયકાને કોઈ સભ્યોને મળી નથી શકતી. તેનું માથું ચક્કર લાગવા લાગ્યું હતું અને તે બેહોશ થવા ઢળી પડી હતી. કેટલાક દિવસો અસમય અને લાચારીમાં પસાર થયા હતા.
ધીમે ધીમે સરિતા પોતાના સાસરાના હિસાબે ઢાળવા લાગી હતી. સમય એક મોટું મલણ છે જે મોટામાં મોટા ઘા પણ ભરી દે છે. સરિતાએ પોતાની સેવા અને મધુર સ્વભાવથી બધાનું દિલ જીતી લીધું હતું. પ્રકાશે સરિતાને ઘણા સારા ડૉક્ટરોને બતાવી. ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે આ સ્થિતિ લિકોડમાં છે. તેનું ઠીક થવું બહુ જ મુશ્કેલ છે. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પણ આ તેના બધા અટકાવી શકાય છે. આ 70 વર્ષના દાયકાની વાત છે, જ્યારે આપણું મેડિકલ સાયન્સ આટલું આગળ ન હતું. પ્રકાશ અને સરિતા પોતાની નિયમિત હલાવત છોડી દીધું હતું. સરિતાએ દવા ચાલુ રાખી હતી. સરિતાએ ઘરમાં બધી સુખ સુવિધાઓ મળતી હતી. મનગમતા કપડાં, ખાવું, ફરવું. પણ જો જિંદગી નથી, જ્યાં સુધી તેના પતિ પત્નીના તાલમેલ ના હોય, ત્યાં સુધી બધું નકામું છે. પ્રકાશે રૂખો વ્યવહાર સરિતાના બધા સુખને જાણે ડિપ્રેશનમાં ધોઈ નાખતો હતો. બચતું હતું ફક્ત દિલનું દર્દ. લગ્નના બીજા દિવસેથી જ પ્રકાશે જાણે કેવી ચૂપ સીધી દીધી હતી. લોકો હસીને તેને તરસી ગયા હતા. પોતાને કોર્ટમાં કાયમ ખૂબ વ્યસ્ત રાખતો લાગ્યો હતો. સરિતા પતિની રૂખેલા ઝેર જેવા મજૂર થઈ ગઈ હતી. રાતના ઘનિષ્ઠ ક્ષણોમાં પણ તેને પતિ પ્રેમની ઠંડક જ ન લાગતી હતી. તેના દિલનો દર્દ સમજનારું કોઈ ન હતું. પ્રકાશ તેની સાથે પ્રેમ અને ફરજ સમજી રહેતો હતો, અને આ વાત સરિતા અંદરથી ચીરી નાખતી હતી. સમય પસાર થવા લાગ્યો. જ્યારે સરિતા પહેલી દીકરી થઈ તો ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સરિતાના પિતાએ વિચાર્યું કે હવે સુધી દામાદના ગુસ્સો ઠંડો થઈ ગયો છે. તેણે તેમની બાળકીને સરિતા માટે સામાના મોટા અને દીકરા માટે મોકલ્યા હતા. પરંતુ પ્રકાશે પોતાના શાળાને દરવાજેથી જ પાછો ફેરવી દીધો હતો. સરિતા પોતાના ભાઈને એક ઝલક જ જોઈ શકી. તે રડી પડી, પણ પ્રકાશ પીગળ્યો નહીં. ઉલટું તેણે સરિતાને ખરાબ રીતે ઠપકો આપતા કહ્યું, હું સિદ્ધાર્થવાદી માણસ છું. એકવાર જે કહી દઉં છું, બસ કહી દીધું. જો મારી સાથે રહેવું હોય તો તારે મારું માયકું ભૂલવું પડશે. આ ઘટના થોડા દિવસ બાદ સરિતા તેના પિતાને પત્ર મળ્યો. એવું લાગ્યું જાણે કોઈ તેના દિલને મુઠ્ઠીમાં ઝીંકી રહ્યું હોય. પિતાએ લખ્યું હતું, અમારી ચિંતા ના કર દીકરી, તું સારી છે એ જ અમારા માટે સૌથી મોટી વાત છે. પણ ક્યારેક બાળપણની એ નાનકડી સરિતા યાદ આવી જાય છે, જે પોતાના બાબુજી વિના એક પળ પણ રહી શકતી ન હતી. ખેર, સુખી રહેજે. હું દુઆ કરું છું કે ઈશ્વર તને અમને ભૂલવાની મદદ કરશે. સમય પસાર થતો ગયો, પણ પ્રકાશનો સ્વભાવ એવો ને એવો જ રહ્યો. પ્રેમ, સંપર્ક, સેવા અને ધીરજથી સરિતાની પતિનું દિલ જીતી લીધું હતું. પણ જ્યારે માયકે જવાની વાત આવતી, ત્યારે પ્રકાશ તેને ખરાબ રીતે ઠપકો આપી દીધો હતો, અને સરિતાનું દિલ રડી પડતું હતું. પ્રકાશની માએ દીકરાને સમજાવ્યું, જે થયું તે થઈ ગયું. આટલી સારી વહુનો દીવો લઈ શોધવા પણ ન મળે. માતા પિતાના મોહ જેવા માટે વિચારી કેટલી તડપે છે. તેને માયકે જવા દે. ભૂતકાળની વાતો ભૂલી જા. ઠીક છે, જાય, પણ પછી તે મારા માટે મરેલી સમજજો. પ્રકાશે બેટૂબ નિર્ણય સંભળાયો. સરિતાએ એક દીકરો પણ થયો, પણ દીકરાનો પ્રેમ પણ પ્રકાશને તેના નિર્ણય ડગાવી શક્યો ન હતો. સરિતાએ પણ કંઈ કહેવાનું છોડી દીધું હતું. તેણે લાગ્યું કે પ્રકાશનું દિલ એ પથ્થર છે, જેની સાથે ટકરાય તે ઈચ્છાઓ હંમેશા ચૂરચૂર થઈ જાય છે. તે ગમે તે કરે, આ પથ્થર પીગળવાઈ નહીં શકે. એક દિવસ સરિતાએ પિતાના મૃત્યુનો ટેલિગ્રામ મળ્યો. અંતિમ સમયે પણ પિતાનો ચહેરો ન જોઈ શકવાનું દુઃખ તેને અંદરથી અંદર ખાઈ રહ્યું હતું. આ વખતે પ્રકાશનું દિલ પણ પીગળ્યું. તેણે વિચાર્યું કે સરિતાને ત્યાં જવાનું કહે છે જ. આ વખતે તે તેને જવા દેશે. પોતે જવા માટે કહેવાથી તેના પુરુષાર્થ અને અહંકાર ઠેસ પહોંચશે. પણ સરિતાએ એક વાર પણ કહ્યું, ફક્ત ભીની પાંપળો એકવાર પ્રકાશ તરફ જોયું. ખબર નહીં કેમ પહેલીવાર પ્રકાશે જેવા કઠોર માણસનું દિલ પણ કાંપી ઉઠ્યું. જે પત્ની નજર સામે નજર પણ નથી મેળવી શક્યો. પહેલીવાર સરિતાના મનમાં પતિ પ્રત્યે નફરતના અંકુશ ફૂટ્યા. પણ નારીની આ તો એક વિખંડના છે, જે પોતાની નફરતને પણ સહનશીલતાથી આંચળના ઢાંકી રાખતી પડે છે. તે ઘણા દિવસો સુધી બેચેન રહી. દરેક પળે બાબુજીનો ચહેરો તેની આંખોની સામે આવતો હતો. બાળપણમાં તેને શાળાએ મૂકવા આવતા બાપુજી, ટોફીની દુકાને થોભતા દીકરીની આંખોમાં લાલચ જોઈને રમતો રગાડતા, હસતા અને ચૂસતા બાપુજી, કન્યાદાન વખતે તે વખતે બિખલાતા બાપુજી, અને વિદાય વખતે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા આશીર્વાદ આપતા બાપુજી. ઉફ, કાશ એકવાર તેમને જોઈ શકતી હોત. તેનું મને દર્દથી તડપી ઉઠ્યું હતું. ધીમે ધીમે 16 વર્ષ વીતી ગયા હતા. જ્યારે સરિતા વિચારતી
રામનો વનવાસ પણ 14 વર્ષનો તૂટી ગયો હતો. ખબર નથી મારું માયકાના લોકો સાથે મિલન ક્યારે થશે. સમય એક ધારે છે, જેના સસ્તામાં કોઈ અડચણ નથી. તે સુખ દુઃખને સમેટી નિરંતર વહેતું જાય છે. સરિતાની દીકરી આભા 15 વર્ષની થઈ અને દીકરીનું મન 10 વર્ષનો સરિતા દીકરી જોઈને વિચારતી, જો કોઈ કારણથી આના સાસરિયાવાળા પણ મને તેને આવવા નહીં દે તો? તેની ભીની આંખોમાં એક સાથે 2 તસવીરો તરી આવતી હતી, એક પોતાની અને એક પોતાની માની. તેનું રોમ રોમ કાંપી ઉઠતું હતું. તે અચાનક સામે ઊભેલો ખાંભાના ગળે લગાડી દેતી હતી. આભા આશ્ચર્યથી પૂછતી, શું થયું માં? કંઈ નહીં, સરિતા શાંત થવાની નિષ્ફળ કોશિશ કરતી હતી. છેલ્લી કેટલાક દિવસોથી પ્રકાશની તબિયત ખરાબ રહેવા લાગી હતી. ક્યારેક તાવ આવતો તો ક્યારેક ઉલટી થતી. હાથ પગમાં થોડી સોજાઓ રહેવા લાગી હતી. ડૉક્ટરોએ કેટલાક ટેસ્ટ કરાવ્યા. તે રિપોર્ટ આવ્યા ત્યારે સરિતાના માથે જાણે વજ્રપાત થયો હોય. પ્રકાશની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. કેટલા દિવસ તેને ડાયાલિસિસ પણ રાખવામાં આવ્યો હતો. બાદમાં ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે કિડની બદલવાની જ તેમના જીવન બચાવી શકાય છે. પણ આ વખતે પણ પ્રકાશ હંમેશાની જેમ અડી ગયો. હું કોઈ બીજાનું જીવન જોખમમાં નથી મૂકી શકતો. ઘરમાં બધાને તેણે સમજાવવાની બહુ જ કોશિશ કરી હતી, પણ નિષ્ફળ રહ્યા. એક દિવસ પ્રકાશે ભાવુક થઈને સરિતાને કહ્યું, સરિતા, મેં મારા જીવનનો એક પણ પાપ કર્યું છે જેને કદાચ તેની આ સજા મળી રહી છે. પાપ મારું માયકું છીનવી લીધું નહીં. છોડોને જૂની વાતો. જો તું ઈચ્છે તો બાળકને લઈને તારી માને મળી આવ. સરિતા ચોંકી ગઈ. તેના હોઠ પર એક ફીકી હસી આવી. તેણે પૂછ્યું, આ જીવન કાસવાસની મુદત 15 વર્ષની હોય છે, નહીં? આ પણ કેમ? જો 24 વર્ષના કેદ ગુજારી ચૂકેલા માણસને એમ કહીએ મુક્ત થવામાં આવે તો તારા કોઈ દોષ નહોતી. તું આઝાદ છે, તો શું તેને આઝાદી સારી લાગશે? ગુજરેલા સુનહેલા વર્ષોની યાદ ઝડપથી તેને અંદરથી હમચાવી દે છે. તેના માટે તો કે કેદ પણ સારી છે. આટલું કહેતા સરિતાની આંખો છલકાઈ ગઈ. પ્રકાશ શરમાઈને બેસી રહ્યો. તેનું ફરી કંઈ ન કહ્યું. બધું કષ્ટ સહન કર્યા બાદ એક સવારે નર્સ દેહ છોડીને આત્મા અંદર વિલીન થઈ ગયો હતો. પ્રકાશના મૃત્યુ બાદ સરિતા નાના ભાઈ તે પોતાની સાથે લઈ જવા માંગ્યો. તેણે સાસુએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, જા, ચલી જા બહુ. રોકનાર પોતાની કરમ આપનાર હવે ક્યાં છે? દીદી, સ્ટેશન આવી ગયું. અચાનક સરિતાને ભાઈને હચલાવી જગાડી. તે જાણે નીંદમાંથી જાગી. પ્લેટફોર્મ પર ઘરના બધા સભ્યો ઊભા હતા. બેહોશ છોડી પોતાની માને ભેટી પડી. મા દીકરી કરુણ રુદના બધાને આંખોમાં ભીની થઈ ગઈ હતી. બેટા, તને એક દિવસ વિદાય રૂપમાં જોઈ એવું મને સપનામાં પણ નહોતું વિચાર્યું. માની આત્મા કડવાઈ ઉઠી હતી. વર્ષોની બદલાયેલા દર્દ આંસુઓ દ્વારા વહેવા લાગ્યો હતો. આ સત્ય છે માં, આપણે બંનેને સજા ભોગવે છે. માં, તારી સજા એ કે તું મને વિધવાના રૂપમાં જોઈ, અને મારી સજા એ હતી કે હું સુહાગણના રૂપમાં તારી સામે ન આવી શકી. આટલું કહેતા જ સરિતા રડી પડી. મારી બાળકી, ન જાણે કયા પાપની સજા ભોગવી છે તે. સજા તો આજે પૂરી થઈ ગઈ માં. હું સજા મુક્ત થઈ ગઈ છું. સજા મુક્ત, પણ આ સજાને મુક્ત થવા માટે મારે બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે. સરિતાનું રુદન બધી સીમાઓ તોડી ગયું હતું. ઠીક તેમજ તેમના પૂરના પાણી બધી દહો તોડીને નીકળી જાય છે તેમ પાછળ છોડી જાય છે. ફક્ત વરસાદ અને વરસાદ. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં તમારો આભાર વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય